प्रेस कॉन्फ्रेंस में हृदयपूर्वक स्वागत करूं। हमारा साथियों भाई श्री हेमांग भाई, भाई मनीष भाई, भाई श्री अमित भाई, એમનું પણ આજની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું। તાજેતરમાં જ નામદાર સુપ્રીમ કોર્ટે આ એક જજમેન્ટ આપ્યું છે। આ જજમેન્ટના આધાર પર આપના સાથે વાત કરવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે। વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાના अंदर आवेली एक जीआईडीसी जेना 20 प्लॉट एनी किंमत एक प्लॉट नी करोड़ों रुपया में थाय अने सरीगाम इंडस्ट्रियल एस्टेट नी अंदर आवेला 20 प्लॉट जीआईडीसी गुजरात इंडस्ट्रियल डेवलपमेंट कॉर्पोरेशन एनी मिलीभगत डेवलप करेला करोड़ों रुपया एक प्लॉट ना उपजे एवा 20 प्लॉट कोई पण जातनी कार्यवाही अधिकार वगर कोई पण जातनी प्रोसेस समझा वगर जानी बूझीने एक बीजी खेतीनी जमीन साथे एक्सचेंज में सौदो कर्यो। करोड़ों रुपया ना प्लॉट्स और अभिनंदन आपीश एक जागृत नागरिक जेमणे नामदार गुजरात हाईकोर्ट में जाहिर हितनी अरजी करी, पब्लिक इंटरेस्ट लिटिगेशन। नामदार गुजरात हाईकोर्ट ना मुख्य न्यायाधीश ની બનેલી ડિવિઝન બેન્ચે બધા જ પક્ષકારોને સાંભળ્યા, બધી જ ડિટેલ જોઈ અને પછી માત્ર એક પ્લોટ રદ કર્યા એમ નહીં, નામદાર હાઈકોર્ટે કહ્યું કે જીઆઈડીસી ના અધિકારીનો માલાફાઇડ ઇન્ટેન્શન પ્રસ્થાપિત થાય છે। ન્યાયની ભાષામાં, કાયદાની ભાષામાં માલાફાઇડ ઇન્ટેન્શન એટલે જાણી જોઈને ભ્રષ્ટ કામ માટે ખોટું કરવું એવા ઈરાદાથી કરેલી વાત અને આવા માલાફાઇડ ઇન્ટેન્શન થી જીઆઈડીસી ના અધિકારીએ આ કામ કર્યું છે અને સ્ટ્રક્ચર પાસ કર્યા નામદાર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ। એ પછી તાજેતરમાં એના સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ નામદાર સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ થી એ પહેલા પણ કહ્યું હતું ને આમાં ફરી કહ્યું, we are reiterating, અમે ફરી વખત પુનરોચ્ચાર કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટે જે કહ્યું હતું કે આ માલાફાઇડ ઇન્ટેન્શન ભ્રષ્ટ રીતે જીઆઈડીસી ના અધિકારીઓએ આ પ્લોટ આપ્યા હતા, એ વાતને અમે રીઇટરેટ કરીએ છીએ। સુપ્રીમ કોર્ટ કહે છે અમે એને પુનઃ ઉચ્ચારણ કરીએ છીએ કે આ માલાફાઇડ ઇન્ટેન્શન। એક પાર્ટ આ થયો 20 प्लॉट, एक प्लॉट ની કિંમત કરોડો રૂપિયા થાય એવા પ્લોટ નજીવી કિંમતની ખેતીની જમીન સાથે એક્સચેન્જ કરવાનો જે વહીવટ થયો હતો એ રદ થયો। પણ એના સાથે કાયદાની રીતે જે અરજદાર હતા જેણે આ ફ્રોડ કર્યો હતો એને જમીન સંપાદનના કાયદા નીચે જે એની મૂળ માલિકની એગ્રીકલ્ચર જમીનનો જે વળતર મળવું જોઈએ, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે કહ્યું હતું કે એનો અધિકાર છે, એમાં વાંધો નહીં, એ મળે। એ વળતરમાં પણ કારણ કે આપણા ગુજરાતના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે। एक तरफ અહીંયા સ્ટ્રક્ચર પાસ થાય છે, 20 પ્લોટ રદ થાય છે, એ ફ્રોડ જેના ઉપર આંગળી ચિંતાતી હતી એ જ વ્યક્તિને એના એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ નું વળતર આપવા માટે સંપૂર્ણપણે જે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે એમાં તોડછોડ કરીને, કારણ કે આપ જાણો છો કે
કોઈ ખેડૂતની જમીન લેવાની થાય ત્યારે કોંગ્રેસના અગવાઈવાળી યુપીએ ગવર્મેન્ટે એને વધારે સારું વળતર મળે એ કાયદો 2013 માં 2013 ના એ કાયદાનો લાભ જૂના વર્ષો પહેલાના સંપાદનને લાભ ન મળે, સ્વાભાવિક, પ્રસ્થાપિત નહીં. આમ છતાં ગુજરાતના એ ભ્રષ્ટ અધિકારીઓએ કાંઈ માલની લેતી દેતી કરી હશે એટલે કહ્યું કે આને 5 કરોડ રૂપિયા જૂના કાયદા મુજબ મળે અને બીજા 24 કરોડ જે છે એ નવા કાયદા મુજબ મળે અને એનું વ્યાજ 30 કરોડ રૂપિયા વળતરના આપવાનું ઠરાવ્યું. આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો કે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટમાં કહ્યું કે તમે હજી થાકતા નથી. સુપ્રીમ કોર્ટે ગણતરી કરી, વેલ્યુઅર પાસે એગ્રીકલ્ચર લેન્ડની ગણતરી કરાવી, નવો કાયદો લાગુ ન પડે એ પ્રસ્થાપિત કર્યું. કારણ કે વાત 2013 પહેલાની છે. રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ એટલે પશ્ચાત અસર કાયદાએ આપી નથી અને એ સંજોગોમાં માત્ર 1 કરોડ ને ઉપર થોડા પૈસા જ મળવા પાત્ર હતા, એને 30 કરોડ આપવાના. આપ કલ્પના કરી શકો છો કે કેવા પ્રકારનું એક નાનો ગરીબ માણસની નાની વાત હશે તો એના ઉપર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ટાંટિયા તોડી નાખવામાં આવશે, કેમેરાની આંખે બિચારો નાનો માણસ, કોઈ નાનો ગુનેગાર ઉભો ન રહી શકતો એવું થાય. જે છોકરો એક ખોટા રસ્તે ચડ્યો છે, એના કુટુંબના સભ્યોએ ઘરમાંથી કાઢી મૂક્યો હોય, એ ગુનો કરે પણ ભાજપની લાઈનમાં ન હોય તો આખા કુટુંબે મહેનત પસીનાથી બનાવેલા ઘર ઉપર બુલડોઝર ચડાવવામાં આવે. આ નાના માણસો માટે અમરેલીમાં એક પાટીદારની દીકરીનો વરઘોડો નીકળે પણ નીટ નું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર ગોધરામાંથી પકડાય તો એના ટાંટિયા ન તૂટે, એનો વરઘોડો ન નીકળે અને એના ઘરે બુલડોઝર પણ ન થાય. આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ વહીવટ ચાલે છે ત્યારે જીઆઈડીસી ના આ કેસના સંદર્ભમાં અમારી કેટલીક માંગણીઓ છે. માંગણી નંબર 1, નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે જીઆઈડીસી ના અધિકારીના ભ્રષ્ટ વહીવટ, માલાફાઇડ ઇન્ટેન્શન માટે સ્ટ્રિક્ચર પાસ કર્યા છે ત્યારે સરકાર આ અધિકારી સામે કેમ કાર્યવાહી કરતી નથી? પહેલી માંગણી છે. કારણ કે સુપ્રીમ કોર્ટની ઉપર તો કોઈ અપીલ નથી, નહીતર હજી એમ કે હજી અપીલ બાકી છે. સુપ્રીમ કોર્ટમાં નિર્ણય થઈ ગયો તો હવે અધિકારી સામે પગલા કેમ લેવાતા નથી? બીજી માંગણી છે અમારી, જીઆઈડીસી ની અંદર સતત ચાલતા ભ્રષ્ટાચાર, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અને મોટા માનીતાને મદદ કરવા માટે જીઆઈડીસી ને જે નીતિઓ વારંવાર બદલાવી રહી છે. જીઆઈડીસી શું કરે? દર વખતે નીતિ બદલાવે, ન્યૂ પોલિસી ટેલર મેડ પોલિસી કરે. કેટલા રૂપિયા આવે છે, વહીવટ આવે છે, એ પ્રમાણે પોલિસી. આવી તમામ પોલિસીઓનો અભ્યાસ થાય, એનું એક જ્યુડિશિયલ કમિશન બેસે અને એનો રિપોર્ટ સાર્વજનિક કરીને જાહેર જનતા પાસે ખુલ્લો મૂકવામાં આવે કે જીઆઈડીસી એ જે નીતિઓ બદલાવી એનો કોને લાભ થયો અને આવી નીતિઓ બદલાવા પાછળ કોણ જવાબદાર. ત્રીજી માંગણી છે, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ એલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ. સુપ્રીમ કોર્ટના નિર્ણયો પણ કાયદો બની જાય છે. પાર્લામેન્ટ કાયદો બનાવે, વિધાનસભા બનાવે અને ત્રીજું કાયદો બને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ. સુપ્રીમ કોર્ટ એ લો એસ્ટાબ્લિશ કરી આપ્યો સ્પેક્ટ્રમ કેસમાં કે કોઈ પણ ગવર્નમેન્ટ મિલકત ટ્રાન્સપેરન્ટ, વાઇડ પબ્લિસિટી, બિડિંગ એના વગર નહીં કરવા. તો અમારી ત્રીજી માંગણી એવું છે કે આ સુપ્રીમ કોર્ટે ક્લિયર કર્યા છતાં જીઆઈડીસીઓ માં અરજીઓ લઈ વગર હરરાજીએ
શા માટે પ્લોટો અપાય છે, સરકાર ખુલાસો કરે. બેઠા દરે જમીન ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર ચાલે છે. આની પણ તપાસ થાય. એક નાનું એવું હોય ને, ત્યાં ઈડી જાય, સીબીઆઈ જાય, ઇન્કમ ટેક્સ જાય. તો અમારી માંગણી છે કે જ્યારે અમારો આક્ષેપ હોય તમે ના મોકલો તો વાંધો નહીં. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે એસ્ટાબ્લિશ કર્યું કે આ માલાફાઇડ ઇન્ટેન્શન થી થાય છે, તો આ જગ્યાએ તમે જીઆઈડીસી ના એ અધિકારીઓ, પદાધિકારીઓ એને ત્યાં ઈડી મોકલો, ઇન્કમ ટેક્સ મોકલો, સીબીઆઈ મોકલો અને એમની મિલકતોની જાંચ કરીને જાહેર જનતામાં બહાર મૂકો. આ અમારી માંગણી છે. કોંગ્રેસની સરકાર હતી. વિશ્વકર્મા સમાજના ભાઈઓ, નાના કારીગર વર્ગ, મહેનતકશ લોકો, એને એક પ્લેટફોર્મ મળે અને એનું ઉજળું ભવિષ્ય થાય, એટલા માટે કોંગ્રેસની સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીઆઈડીસી બનાવી અને જિલ્લે જિલ્લે જીઆઈડીસીઓની સ્થાપના. અને એના કારણે ઘણા કારીગરો, ઘણા બુદ્ધિવાન, મહેનતકશ યુવાનો, ઘણા વિશ્વકર્મા સમાજના ભાઈઓ એને પ્રગતિ મળી. આજે જિલ્લાઓમાં નાના માણસો માટેની જીઆઈડીસીઓ ધૂળ ખાય છે. નવી જીઆઈડીસી મજબૂત નથી થતી. પણ જ્યાં જમીન સોનાના ટુકડા જેવી થઈ ગઈ છે, એવી જગ્યાઓ જેમાં સરીગામ, વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાનું, ત્યાં નાના એવા પ્લોટની કિંમત કરોડોમાં થઈ ગઈ છે, તો ત્યાં આવા વહીવટ થાય છે. ત્યારે આની તપાસની અમે માંગણી કરીએ છીએ. આપના કોઈ સવાલો હોય તો એ સવાલોનું સ્વાગત રહેશે.